આ દ્રશ્યો મહેસાણાના વિજાપુરના છે, જ્યાં રખડતા ઢોર મુદ્દે શહેરીજનો, વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા અને વિરોધ નોંધાવ્યો। શહેરીજનોની માંગ છે કે રખડતા ઢોરની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને નાગરિકોનો જીવ બચાવવામાં આવે। તો ગાયોથી બચીએ કે દાન પૂન કરવાથી અમે આગળ વધીએ એટલો તો થોડો વિચાર કરો કે અમારે આ શું કરવું અત્યારે। ગાયો રાખવાની શક્તિ ન હોય તો ગાયોને તમે શાળામાં પકડી દો, એટલે માણસનો જીવ બચાવો। છોકરાને શાળામાં જવું હોય તો પણ અમે મૂકી નથી શકતા, તો અમારે શું રસ્તો લેવો એનો રસ્તો અમને બતાવો। જય હિન્દ, જય ભારત માતા કી જય। વિજાપુરમાં રખડતા ગૌવંશ અને મનુષ્ય જીવ બચાવો રેલીમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। બાળકો વિદ્યાર્થીઓને પણ નુકસાન થતું હોય છે અને ગૌ માતા સ્વયં પણ એને હાનિ પહોંચતી હોય છે, એના પણ અકસ્માતમાં મૃત્યુ થતા હોય છે। તો ગૌ માતાનું ઘર મળે એટલે કે ગાયનું ઘર, જો ગૌ માતા માટે યોગ્ય વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવશે, જે કાયદાની રીતે કરવી પણ જોવા પ્રશાસનને, અને જો વ્યવસ્થા યોગ્ય રીતે થશે તો ગૌવંશના ટોળા આપણને રસ્તા પર જોવા નહીં મળી અને ગૌવંશનું પણ હિત જળવાશે અને સામાન્ય જનનું પણ હિત જળવાશે। તો આ પવિત્ર કાર્ય માટે આખો સમાજ, વિજાપુરનો વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, બધા લોકો આ સારા કાર્યમાં જોડાયા હતા। જો 10 દિવસ પછી આનું કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં થઈ હોય અને માત્ર આવેદનપત્રને પહેલાના જેમ સમજી કે આ તો આવેદનપત્ર આવતા હોય, આમાં કોઈ કાર્યવાહી નહીં કરવાની, અને એ પ્રકારનો વિચાર કરીને જો કાર્યવાહી ન કરવામાં આવી તો 10 દિવસ પછી આ જ સમાજ આનાથી પણ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી જશે। એ વખત સરકારશ્રીને અને પ્રશાસનશ્રીને આનો જવાબ આપવો પડશે કે શા માટે આપણે વ્યવસ્થા નથી કરી શક્યા। વિજાપુરના ગ્રામજનોએ જે અમને આવેદનપત્ર રજૂ કર્યું છે એના અનુસંધાને અમે નગરપાલિકાની સાથે રાખી અને વિજાપુરની જનતાને ટૂંકામાં ટૂંકા સમયમાં નિરાકરણ આવે આ સમસ્યાનું, એવો અમારો પ્રયત્ન રહેશે। અમે નગરપાલિકાને સાથે રાખી અને એનિમલ હોસ્ટેલ બનાવવાની છે તો હોસ્ટેલ બનાવી દઈશું, અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ગાયો છે એને પકડી અને જ્યાં મૂકવાની છે, પાંજરાપોળ કે જ્યાં મૂકવાની છે એ પણ અમે કાર્યવાહી કરાવી દઈશું। કે અગાઉ એમની રજૂઆતના અનુસંધાને જ નગરપાલિકાએ ઢોર પકડવા માટેની જે પોલિસી કે જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ આપ્યો હતો। હવે એનાથી વિશેષ એનિમલ હોસ્ટેલ અને એનાથી બીજી હાલ તાત્કાલિક જે વ્યવસ્થા કરવાની થાય એ અમે કરવા માટે નગરપાલિકાના સંકલનમાં રહીને કરી દઈશું। તો ગાયોથી બચીએ કે દાન પૂન કરવાથી અમે આગળ વધીએ એટલો તો થોડો વિચાર કરો કે અમારે આ શું કરવું અત્યારે। ગાયો રાખવાની શક્તિ ન હોય તો ગાયોને તમે શાળામાં પકડી દો, એટલે માણસનો જીવ બચાવો। છોકરાને શાળામાં જવું હોય તો પણ અમે મૂકી નથી શકતા, તો અમારે શું રસ્તો લેવો એનો રસ્તો અમને બતાવો। જય હિન્દ, જય